तारी शरणं पवज्जामि अर्हन्ते शरणं पवज्जामि अर्हन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पणत्तो धम्मं शरणं पवज्जामि केवली पणत्तो धम्मं शरणं पवज्जामि કૃપાળુ દેવનું શરણું અંગીકાર કરું છું 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 સહજાત્મ સ્વરૂપનું 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 શરણું અંગીકાર કરું છું સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું श्री सद्गुरु भगवन बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सद्गुरु के चरण सो पावे साक्षात नहीं दे तू उपदेश को प्रथम ले ही उपदेश सबसे न्यारा अगम है वो ज्ञानी का दे सबसे न्यारा अगम है वो ज्ञानी का दे जप तप और व्रतादि सब तहाँ लगी ब्रह्मरूप जहाँ लगी नहीं संत की पाई कृपानु पाया कि यह बात है निज छंदन को छोड़ पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़ पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़ वचनामृत वितरागना परम शांत रसमूढ़ औषध झे भवरोगना कायरने प्रतिकूल औषध झे भवरोगना कायरने प्रतिकूल जीवने स्वच्छंद અને પ્રતિબંધ નડે છે એવું કૃપાળુદેવે કીધું છેલ્લી ગાથામાં પીછે લાગ સતપુરુષ કે તો સબ બંધન તોડે પ્રતિબંધ અને નિજ છંદન કો છોડ એ સ્વચ્છંદ આ જીવને મોટે ભાગે નડતા હોય છે સત્પુરુષની પ્રાપ્તિ થાય સત્પુરુષનો સુયોગ થાય એના વચનો પ્રાપ્ત થાય એની આજ્ઞા પ્રાપ્ત થાય પણ સ્વચ્છંદ મતિકલ્પના બુદ્ધિતર્કથી ચાલવાની અનાદિની ટેવ અસતના સંસ્કારો કુસંગ આ બધું જીવને ખેંચી જાય છે એ સ્વચ્છંદ તોડે અને ઘર કુટુંબ ઇત્યાદિનો પ્રતિબંધ તોડે તો જ જીવને ધર્મની પ્રાપ્તિ થાય ટાળી સ્વચ્છંદ અને પ્રતિબંધ એવું કૃપાળુદેવ કહેતા ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી સ્વચ્છંદ અને પ્રતિબંધ હવે આપણને ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારે સ્વચ્છંદ પ્રતિબંધ નડે છે એ સત્સંગ સ્વાધ્યાય વિચારણાથી આપણે ખોજી કાઢો એ પોતાનો અંતરંગ પુરુષાર્થ છે જ્ઞાની તો માર્ગ બતાવે પણ અંતરંગ પુરુષાર્થ જીવનો પોતાનો શું કે પોતે ક્યાં ક્યાં સ્વચ્છંદમાં રોકાય છે ક્યાં ક્યાં મંજીભાઈની રમતમાં ખેંચાઈ જાય છે ક્યાં ક્યાં મોહ રાજાના ચક્કરમાં ખેંચાઈ જાય છે ક્યાં બુદ્ધિ તર્કથી ચાલવાની અનાદિની ટેવમાં ખેંચાઈ જાય છે અને હૃદયથી શ્રદ્ધાથી ભાવથી પ્રેમથી કેમ ચાલી શકતો નથી એનો ખૂબ વિચાર કરો જીવને માર્ગ બતાવનારા પુરુષો તો પ્રાપ્ત થયા જ છે અને થવાના જ છે પણ જીવે ક્યાં ભૂલ કરી ક્યાં અટકી ગયો કેમ પ્રાપ્ત ન થયું
વ સાધન બાર અનંત કિયો તદ પી કછુ હાથ હજુ ન पर्यो अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से बिन सदगुरु कोई न भेद लहे मुख આગળ હે કહ બાત કહે. પોતાના મુખ આગળની પોતાના સમીપમાં સમીપ સત એક પ્રદેશ પણ અસમીપ નથી, એવું કૃપાળુજીનું વચન છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી, એટલે દૂર નથી, પોતાની સમીપ જ છે, પોતે જ છે. સમીપ જ છે એટલે પોતે જ છે. પણ એ પ્રાપ્ત કેમ ન થયું? મોહનું આવરણ, મતિ કલ્પનાનું આવરણ, સ્વચ્છંદનું આવરણ, પ્રતિબંધમાં ખેંચાવાપણું એ પણ આવરણ. પ્રતિબંધ નડતા નથી, પણ પ્રતિબંધમાં જે ખેંચાય છે જીવ, સંસાર કંઈ કરતો નથી, પણ સંસારના પ્રતિબંધોમાં, સ્વજન કુટુંબના પ્રતિબંધોમાં, ઘર કુટુંબના કાર્યોના પ્રતિબંધોમાં, દેહની સેવા શુશ્રૂષાના પ્રતિબંધમાં જીવ ખેંચાઈ જાય છે. એ જે ખેંચાણ છે એ મોહ રાજા છે, અને એના કારણે જીવ અટકી જાય છે. એટલે પાછો એ જેનો પ્રતિબંધ ગાઢ હોય એનો સ્વચ્છંદ હાજર હોય. કોઈ કહે કે મેં તો શરણું સ્વીકારી લીધું છે, મેં તો સમર્પણ કરી લીધું છે, પણ મને પ્રતિબંધોમાં રહેવું ગમે છે, તો પ્રતિબંધો ગાઢ હોય સમજવાનું કે પ્રતિબંધો સ્વચ્છંદનો ઉદય લાવી જ દે. અને સ્વચ્છંદમાં ક્યારે ખેંચાઈ જાય ખબર પડે નહીં, કારણ કે પ્રતિબંધોમાં જેટલું ખેંચાણ છે, આકર્ષણ છે, મોહભાવ છે, મારાપણું છે, આ કર્યા વિના ચાલશે જ નહીં એવો ભાવ પડ્યો છે. દેહાત્મા બુદ્ધિ એ સ્વચ્છંદનો જ પ્રકાર છે. એટલે ત્યાં આગળ સ્વચ્છંદ પાછો ઉદયમાં આવીને પાછું એ ગાઢ કરાવે છે. સ્વચ્છંદને પ્રતિબંધ મિથ્યાત્વના જ પ્રકાર છે. સ્વચ્છંદ છે એટલે બીજું કાંઈ નહીં, મિથ્યાત્વ. કૃપાળુજીની ભાષામાં સ્વચ્છંદ છે, આગમની ભાષામાં મિથ્યાત્વ છે. કોઈ અપેક્ષાએ સમજજો, જીવને ખેંચે છે. મોહ રાજાનું આવરણ એ ઓળખતો તૈયાર નથી. જીવને જોઈએ છે સમકીત, સત્પુરુષનું શરણું સમકીત, પણ પછી મોહરાજા વચમાં કેવી રીતે જીવને હેરાન કરે છે, કેવી રીતે ખેંચે છે, અને કેવી રીતે હું ખેંચાઈ જાઉં છું, એ જીવને ખબર જ પડતી નથી. એ અંતર સંશોધન કરવા કોઈ તૈયાર નથી. એના માટે શાંત થઈને બેસીને વિચાર કરવા કોઈ તૈયાર નથી. એ મહાપુરુષ કહે છે વિચાર તો કર. અહીંયા આવ્યો છું 1 દિવસ માટે, 2 દિવસ માટે, 4 દિવસ માટે, કેટલા પ્રતિબંધોમાં કે સ્વચ્છંદમાં કે મતિ કલ્પનામાં તું ખેંચાઈ જાય છે. કેટલા મારાપણાના ભાવ હજી તને પડ્યા છે, દેહ માટે, ઘર કુટુંબ માટે, સગા સંબંધી માટે, સ્વજનો માટે, ઓફિસ માટે, બેંક માટે, બજાર માટે કે દુનિયાના કાર્યો માટે. એ તો જો. અને એ નહીં તોડે તો અંદરની વસ્તુ પ્રગટ ક્યાંથી થશે? એ તો પ્રગટ થવા તૈયાર જ છે, તો દૂર નથી. મુખ આગળ હે કહ બાત કહી. ક્યાં દૂર છે? તું પોતે જ છો. તારું પોતાનું સહજાત્મ સ્વરૂપ છે, બહારથી ક્યાંય લાવવાનું નથી. આવરણ ગુરુ કઢાવે છે એટલે નિરાવરણ વસ્તુ પ્રગટી જાય છે. ગુરુના સમાગમથી, ગુરુના સત્સંગથી, બોધ ભૂમિકાનું સેવન થવાથી આવરણ ઉપર ઘા થાય છે, અને એ ઘા ઝીલવા કોઈ તૈયાર થતું નથી. એટલે પછી મોહરાજા એજિટ રહી જાય છે. આ સવારે જે મુમુક્ષુ સાથે વાતચીતમાં થતો હતો કે જ્ઞાની કોઈ જીવ પર ઘા નથી કરતો, એના મોહ ઉપર ઘા કરે છે. જીવને સમજાતું નથી. જીવને એમ લાગે છે કે મને કડવું કીધું, મને કડવું લાગ્યું, મને કડવું કીધું, મને કડવું લાગ્યું. ખરેખર એ જીવને નથી કહેતા, જીવના વિભાવને ધક્કો મારે છે, જીવના મોહ ભાવને ધક્કો મારે છે. અને એ જીવને ખબર પડતી નથી. એ જે વખતે જીવ જાગી જાય કે ઓહો, આ સત્પુરુષની અનંત કૃપા, અનંત અનુગ્રહ કે મારા મોહ ઉપર, મારા અહંકાર ઉપર ઘા કર્યો અને મારા મોહને ક્ષીણ કરાવી દીધો. વાહ પ્રભુ વાહ, હમ ઓર તુમ ને દફતર ગુમ. દફતર એટલે અહંકારનું દફતર, મોહનું દફતર જ્ઞાની દૂર કરાવી દે છે અને પોતાના સ્વરૂપ સાથે અભેદ કરાવી દે છે. પણ એ મોહરાજા સાથે એટલું બધું અંદરનો ગાઢ વિપર્યાસપણાના કારણે, મતિભ્રમના કારણે એટલી બધી જીવને મોહ બુદ્ધિ છે, મોહમાં બહુ બુદ્ધિ છે, આશક્ત બુદ્ધિ છે, સ્વચ્છંદ ગાઢ છે. એટલે જીવને સમજાતું નથી કે આ જ્ઞાનીએ મારા મોહ ઉપર, અહંકાર ઉપર ઘા કર્યો. મારે અહીંયા જ ચીતી જવાનું હતું ને એમનું શરણું લઈ લેવાનું હતું કે પ્રભુ આ મોહથી મને છોડાવો, આ સ્વચ્છંદથી મને છોડાવો, આ પ્રતિબંધથી મને છોડાવો. તમારા સિવાય મને કોઈ શરણ નથી. આ દોષ મને જે નડે છે મને કઢાવો. આ દોષ હું ક્ષીણ કરી શકતો નથી. આ મારી પ્રકૃતિ મને ગાઢ છે, પ્રકૃતિ મને કઢાવો. પછી અલગ અલગ પ્રકારની હોય, કોઈને કમાવાની પ્રકૃતિમાં ગાઢ વિપર્યાસપણું, કોઈને ખાવામાં, કોઈને પહેરવામાં, કોઈને વસ્ત્રમાં, કોઈને પાત્રમાં, કોઈને ઘરમાં, કોઈને પરિગ્રહમાં, અને કોઈને દેહાભિમાનમાં. જુદા 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 પ્રકારો છે. પણ ક્યાં પોતે એકત્વ મમત્વ કરે છે એ જીવે શોધી કાઢવું પડે. જ્ઞાની તો જાણે જ છે, જ્ઞાની ઘા પણ કરશે વખત આવે, જીવ સદગુણી અને સત્પાત્ર હશે તો. પણ એ ઘા ઝીલવાની જેની તૈયારી હોય એને ગંગા સતી જેમ પાનબાઈને આપે એમ આપણને આપી દે. બરાબર છે કે નહીં? એ ઘા જે રાણાનો ઝીલી લે, સત્પુરુષનો ઝીલ લે, તો એનો મોહ એક ક્ષણે ક્ષીણ થાય છે. એવો માર્ગનો ક્રમ છે. માના દિક શત્રુ મહા નિજ છંદેન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. જોજો તો ખરા મંજીભાઈની સવારથી સાંજ સુધીની રમતને જોજો. અને મોહરાજા ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારે કામ કરે છે. અહમ બુદ્ધિથી, મમત્વ બુદ્ધિથી, રાગ બુદ્ધિથી, દ્વેષ બુદ્ધિથી, ઈર્ષા બુદ્ધિથી, અલગ અલગ પ્રકારથી એ અંદરમાં પકડજો. એ મોહરાજાની જ રમત છે. એને ક્ષીણ કરજો. એ જ આંતરો કરીને બેઠો છે પરમાત્મા અને આત્માની વચ્ચે. બીજો કોઈ આંતરો નથી. સત્પુરુષે આંતરો દૂર કરાવે છે એટલે મોહનું આવરણ દૂર કરાવે છે.
એ મમત્વ અહમ તો એકત્વ દૂર કરાવી દે છે કે આજ તું જ છો, આજ તું જ છો, આજ તું જ છો. આ તારી વચ્ચેનું આવરણ છે, દૂર કર. આજ તારી વચ્ચેનું આવરણ છે, દૂર કર. નિરાવરણ વસ્તુ તો હયાત જ છે, નિર્વિકલ્પ વસ્તુ તો હયાત છે. આ સંકલ્પ વિકલ્પ સાથે કેમ એકતા બુદ્ધિ કરીને બેઠો છો? આ મનના પ્રતિબંધો સાથે કેમ એકતા બુદ્ધિ કરીને બેઠો છો? આ મારાપણું કરીને કેમ એક કરીને બેઠો છો? એમ અંદરમાં ઘા કરે છે. પણ જીવ સમજવા તૈયાર નથી. કરવું જ પડે ને. એવી માન્યતા ગાઢ છે કે આ મારું જ છે, કરવું જ પડે ને. હું આ નહીં કરું, હું નહીં સાચું, હું આ બધું નહીં કરું તો કરીશ શું? આ જે માન્યતા છે એ જીવ બદલવા તૈયાર નથી. મૂળમાં માન્યતા બદલવા તૈયાર નથી એટલે મોહ મોડો પડતો નથી. મિથ્યા તો ગાઢ રહી જાય છે, મોડું પડતું નથી. સ્વચ્છંદ છે. જ્ઞાનીએ માન્યતા પલટાવશે. તું તને ઓળખ અને જે વિપરીત માન્યતા છે એને દૂર કર. તારું શું? જન્મતા તું સોય લઈને આવ્યો, મૃત્યુ પામતી વખતે તારી સાથે શું આવશે આટલો તો વિચાર કર. મારા પણ શું કામ કરે છે? હમણાં જ મૃત્યુ આવ્યું તો બોલ આપણી સાથે શું આવશે આટલો વિચાર ના કરી શકે ધર્મી જીવ, મુક્ષુ જીવ, ભક્ત જીવ, આશ્રિત જીવ? તો પછી મારાપણું ક્યાં કરીશ? એક ચૈતન્ય વસ્તુ સિવાય આપણું કાંઈ થઈ શકે નહીં. અને એ ચૈતન્ય વસ્તુ જેણે બતાવી એ જ્ઞાનીનો અનંત અનંત ઉપકાર છે. એવું વેદન એને નિરંતર રહેવું જોઈએ, રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક ચૈતન્ય વસ્તુ સિવાય આપણી શું, મૃત્યુ વખતે શું, આટલો તો વિચાર કરજો તો મોહ ઉપર ઘા થશે. અને એ ચૈતન્ય વસ્તુ જે જ્ઞાની ઓળખાવે છે એના આવરણ કાઢવા માટે કેટલી મહેનત છે જીવ સમજવા તૈયાર નથી. પુરુષાર્થ તો કરો. પુરુષાર્થનો માર્ગ છે, સમ્યક સમજણનો માર્ગ છે, સમ્યક માન્યતાનો માર્ગ છે, સમ્યક વિચારનો માર્ગ છે, સમ્યક જ્ઞાનનો માર્ગ છે. જેવો છે એવો છે, જેવો છે એવો છે. સમજવો તો પડશે. જ્ઞાની સમજાવે છે, જ્ઞાની સમજાવે છે, સમજે પણ છે કે અનાદિકાળના જીવના દોષ છે, વિપરીત માન્યતા છે, એક દિવસમાં બદલાતું નથી. એટલે ફરી 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 એને ઘા કરીને સમજાવે છે. ફરી ફરી એકની એક વાત સેંકડો વાર કે સત્પુરુષો એવો માર્ગ છે. એકની એક વાત જ્યાં સુધી એને બેસે નહીં ત્યાં સુધી એને અંદરમાં ઘુસાડ 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 કરે. કેમ કે પેલી અનાદિની વિપરીત માન્યતા ઘૂસી ગઈ છે ને આમ માન્યતા કરવા તૈયાર નથી. અનાદિકાળના અસતના સંસ્કાર, મોહબુદ્ધિના સંસ્કાર, મારાપણાના સંસ્કાર, જે ઘર કુટુંબમાં જન્મ્યો અને જે દેહ ધારણ કર્યો એ રૂપે પોતાને નિરંતર માન્યા કરે છે. આજીવની બુદ્ધિ જે ઘર કુટુંબમાં જન્મ્યો, જે વ્યવસાય પોતે કરે છે અને જે દેહ ધારણ કર્યો એ રૂપે નિરંતર પોતાને માન્યા જ કરે છે. અને એ સ્વચ્છંદ, એ મોહ, એ મિથ્યાત્વ ઉપર જ્ઞાની ઘા કરે છે કે આ તો તું આમાં દાખલ થયો, તું ક્યાં છો? આમાં તું દાખલ થયો આ દેહમાં, તું એ નથી. તું તો અંદરમાં જે દાખલ થઈ ચૈતન્ય વસ્તુ તે તું છો. અને મરણ વખતે જે ચૈતન્ય વસ્તુ આમાંથી નીકળી જવાની છે તે તું છો. આ તો પૂર્વ પ્રારબ્ધનું પાંજરું છે. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે એમ કે છે જ્ઞાની. તો આ જંજીર છે, લાગે છે? બોલો. ધર્મી જીવને, મુમુક્ષુ જીવને કૃપાળુ તો કહેતા કારાગ્રહ સમાન લાગે. એને સંસાર કેવો લાગે? ક્ષણે ક્ષણે કારાગ્રહ જેવો લાગે. એને દેહ બુદ્ધિ કારાગ્રહ જેવી લાગે એવું કહેતા કૃપાળદેવ તો કે આ દેહ ધારણ કરવો પણ એને કારાગ્રહ લાગે તો પછી દેહના સંબંધો અને દેહની સાતાશિલિયાના સાધનો તો કેટલા કારાગ્રહ. એનો અર્થ કે દેહને સાચવવો નહીં એવું નથી. વિપરીત અભિપ્રાય નહીં લેતા. વિવેકથી એને સાચવવાનો છે, ધર્મનું સાધન છે. એટલે મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. પણ મોહ બુદ્ધિ કરવાની ના પાડી છે, ફરજ બજાવવાની ના નથી પાડી. મોહ બુદ્ધિ કરવાની ના પાડી છે કે આ રૂપે તું નથી, હતો નહીં, છે નહીં, રહેવાનો નથી. તું જુદી ને જુદી વસ્તુ છો. અંદરની ચૈતન્ય વસ્તુને જોતા તો શીખ. અંદરની ચૈતન્ય વસ્તુને નજરમાં તો લે. અંદરમાં ચૈતન્ય વસ્તુને નિરખ તો કરો. અને એને નિરખીશ તો જે શાંતિ, તૃપ્તિ, જ્ઞાન, આનંદ મળશે, અનંત શક્તિનો વિશ્વાસ થશે. એના આધારે ખબર પડશે કે આ પાંજરાની ક્રિયામાં મારે કેટલા રોકાઈ રહેવું પડે છે. આ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. જંજીર લાગે છે? બોલો. શરીરનું ખાવા પીવા, પહેરવા ઓઢવા, બોલવા ચાલવા, ઉઠવા બેસવા, કમાવા લેવા દેવા જંજીર જેવું લાગે છે? બરાબર છે કે નહીં? સુધાબેનને ઘણી વાર કીધું તમારા કરોડનો મહેલ જેવું મકાન જેલ જેવું લાગશે ત્યારે સાહેબજીનો બોધ પરિણામ પામશે, ત્યાં સુધી નહીં પરિણામ પામે. ઘણી વાર કીધું હતું કે તમારા એટલા એકરનો બંગલો મહેલ જેવું મકાન જેલ જેવું લાગશે ત્યારે સમજવાનું કે આપણે મુમુક્ષુ થયા. ત્યારે એ બોધ પરિણામ પામે, ત્યાં સુધી બોધ પરિણામ નથી પામતો. એવો માર્ગનો ક્રમ છે. કોઈ વ્યક્તિગત માર્ગ નથી. આપણે જ આપણી જાતને સમજાવવાની છે કે આવું વેદન છે, આવો વૈરાગ્ય છે, આવી સમજણ છે. આ જેલ રૂપે લાગે છે. આ પાંજરું કર્મનું, આ કર્મનું પાંજરું છે, નો કર્મનું પાંજરું છે. ગાત્ર માત્ર પરિગ્રહ કીધું છે. નિયમ સારમાં એમાં તો લીધું છે ને. આ પરિગ્રહ લાગે છે મુનિને તો કે શરીરને ધારણ કરવું એ પણ પરિગ્રહ છે. વસ્ત્ર પાત્ર ઇત્યાદિ તો ઘણા દૂર છે. દેહને પણ ગાત્ર માત્ર પરિગ્રહ કીધો છે કે મુનિને તો આટલો પરિગ્રહ છે એ છોડવો છે. વિચાર કરો. એ જ દેહાત્મ બુદ્ધિ, દેહાભિમાન એટલું બધું ગાઢ છે આપણનું. અને પછી એ દેહના સાતા સિરિયાના સાધનો
અને એ દેહના સંબંધોમાં મારાપણું, આ મારું ઘર, આ મારું ગામ, આ મારું નગર, આ મારું કુટુંબ, આ મારા સગાવાલા, આ મારા સ્વજનો, આ મારું નામ, આ મારું ગોત્ર, આ મારું ધન, આ મારું ધામ, આ મારો વ્યવસાય, આ મારું બધું. અને પછી એના આધારે ઉત્પન્ન થતા સંકલ્પ વિકલ્પ અને એના રાગદ્વેષના પરિણામ, એમાં પણ હું ને મારાપણું, વિભાવના કાર્યોમાં હું ને મારાપણું જીવન અનાદિકાળથી છે. હવે એ ઘા કરવા કોઈ તૈયાર નથી, સાંભળવા બધા તૈયાર છે, સાંભળવા તૈયાર છે. પછી પેલો જે ઘા કરવાનો આવે કે મારું કાંઈ નહીં, મારું કોઈ નહીં, એ કરવા કોઈ તૈયાર નથી. હવે એ કહે છે સાહેબજીને કૃપાળુદેવને તમે બધા કરો, અમે મારા બરાબર છીએ. બરાબર છે કે નહીં? કાલે જ એક મુમુક્ષુ કહેતા કે પ્રકાશભાઈ તમારે કરવાનું, અમારાથી તો આટલું જ થાય, તમને સાંભળીએ ખરા, બસ બીજું કાંઈ નહીં, બીજું કાંઈ ન થઈ શકે. તમે તો બીજું કાંઈ ન થઈ શકે તો એટલી વાર છે. સત્પુરુષોને તો ધીરજ છે, ઉતાવળ નથી. એને માર્ગની ખબર છે કે માર્ગ ધીમે ધીમે પમાય છે. એને ખબર છે કે માર્ગમાં ઘણી ધીરજની ઘણી નિષ્ઠા હોય ત્યારે પ્રાપ્ત થાય છે. જબરજસ્ત નિષ્ઠા. અંબાલાલભાઈને કેવી દશા આવી હતી, કેવી દશા હતી કૃપાળુદેવના સમાગમ. તો એ કીધું તમે જે નિષ્ઠા પ્રાપ્ત કરી છે એ હવે નિષ્ઠા વર્ધમાન થશે તો તમારું કામ થઈ જશે. સમાગમથી, જ્ઞાનીના સમાગમથી હવે તમને જે નિષ્ઠા પ્રગટી છે, હવે આ નિષ્ઠા આગળ જઈને તમને અંદરનું વેદન પ્રગટાવશે. પહેલાં સત્પુરુષના નિષ્ઠાનું વેદન પ્રગટે છે અને મોહબુદ્ધિ તૂટે છે. પ્રથમ સત્પુરુષના શરણની નિષ્ઠાનું એક જબરજસ્ત વેદન પ્રગટે છે અને એ શરણનો આશ્રય નિશ્ચય એટલો પાવરફુલ હોય છે કે મોહરાજાને તોડવો પડે છે. હવે આ નિશ્ચય આશ્રય કોઈ કરવા તૈયાર થતું નથી. એ તો કે તમારાથી થાય, અમારાથી ના થાય. તમે બાવા ને તમારે ક્યાં આગળ પાછળ કાંઈ નહીં. પાછા ઘણા બધા એવું જ કે તમારે તો કાંઈ આગળ પાછળ નહીં, તમારે ક્યાં બધા કાર્યો કરવાના છે. બરાબર છે કે નહીં? પેલો કે બધા જ કાર્યો થાય, કૃપાળુદેવે બધું જ કર્યું છે, જ્ઞાનીઓએ કરી બતાવ્યું છે, કરવાનું છે ફરજ રૂપે, મોહ રૂપે નહીં. આટલો ભેદ કોઈ કરી શકતું નથી. કરવાનું છે, ના નથી. બાહ્ય ભાવે જગતમાં વર્તો, અંતરમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો. એ જ માન્યતા, એ જ બોધના છે. આ જ્ઞાનીનું વાત તો જુઓ, હૃદય તો જુઓ. કોઈ જ્ઞાનીનું હૃદય ઓળખવા તૈયાર નથી. જ્ઞાનીને અમે ભજીએ છીએ, ઈચ્છીએ છીએ એવું કે ખરા, પણ જ્ઞાનીનું હૃદય ઓળખવા કોણ તૈયાર છે? અને જ્ઞાનીનું અંતરંગ હૃદય ઓળખે અને જ્ઞાન થાય જ કંઈક એવી દશા છે. એ બાહ્ય ભાવે ભલે જગતમાં વર્તતો જણાય, અંતરમાં કંઈક શુદ્ધિ જુદી છે, અંતરંગમાં કંઈક માન્યતા જુદી છે, અંતરંગમાં બોધના કંઈક જુદી છે, અંતરંગનો અભિપ્રાય કંઈક જુદો છે, અંતરંગની નિષ્ઠા આશ્રય નિશ્ચય કંઈક જુદો છે, અંતરંગ વેદન કંઈક જુદું છે, અંતરંગ કંઈક પરિણતિ જુદી છે. હવે એ કોણ ઓળખવા તૈયાર છે અંતરંગ પરિણતિ? બોલો. કૃપાળુદેવ એ ઉપાધિમાં સમાધિ રાખતા હતા તો કેવી રીતે રાખતા હશે? પાછો કહી દે કે ધન્ય છે ભગવાન, તમને ધન્ય છે, તમને ઉપાધિમાં સમાધિ, પણ તારે રાખવી છે કે નહીં? આપણે પ્રયત્ન કરવો ને કરશો, મોહ ઉપર ઘા કરશો તો થશે. ફરજ બજાવું છું, મારું કોઈ નથી, મારું કાંઈ નથી. ફરજ બજાવું છું, પૂર્વનું પ્રારબ્ધ છે, મારું કોઈ નથી, મારું કાંઈ નથી. એક ચૈતન્ય વસ્તુ સિવાય જે જ્ઞાનીએ ઓળખાવી છે, એક ચૈતન્ય વસ્તુ જે જ્ઞાનીએ નજર કરાવી છે, એ સિવાય ત્રણ કાળ ત્રણ લોકમાં મારું કોઈ થઈ શકે નહીં, મારું કાંઈ હોઈ શકે નહીં. એવો નિશ્ચય આશ્રય જ્ઞાનીના સમાગમથી થયા પછી અન્ય માન્યતા સ્વપ્નમાં પણ નહીં થાય. આ જે કંઈ કરું છું પૂર્વનું પ્રારબ્ધ છે, મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ નાશ કરવાની સમર્થ પણ નથી. આવો નિશ્ચય કરવો પડે છે. આ નિશ્ચય કરવા કોઈ તૈયાર નથી. આખો માર્ગ નિશ્ચયને આશ્રયથી ચાલે છે અને એ કરવા કોઈ તૈયાર નથી. શ્રવણ કરવા તૈયાર છે, નિશ્ચય આશ્રય કરવા કોઈ તૈયાર નથી. સારું છે, પૂર્વનું પુણ્ય છે કે પૂર્વે કંઈક જાણતા અજાણતા જ્ઞાનીની સેવા ભક્તિ કરીએ છીએ, આવો કંઈ સત્સંગ કર્યો છે એટલે શ્રવણનો યોગ પ્રાપ્ત થઈ જાય છે. પણ નિશ્ચય આશ્રયનો યોગ એ અંતરંગ પુરુષાર્થ છે, કરવા કોઈ તૈયાર નથી. કૃપાળુદેવ કહેતા, મુખ્યમાં મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. આ અનિશ્ચય બદલીને નિશ્ચય કરવા કોઈ તૈયાર નથી. એક પણ તમે કલાક સત્સંગ કર્યો, નિશ્ચય કર્યો. ગઈકાલે જ એક મુમુક્ષુને ત્યાં સહેજે જવાનું થયું હતું, મેં જ કીધું 1 કલાકનો ધ્યાન કરો ને તમને કોઈ નિશ્ચય ના થયો તો ધ્યાનની ક્રિયા થઈ, ધ્યાન નથી કર્યું. તમે 1 કલાક સમાયિક કર્યું કે ધ્યાન કર્યું ને અંદરમાં નિશ્ચય શું કર્યો? કે ધ્યાનમાં શાંતિ છે કે સંસારમાં શાંતિ છે, અંદરમાં સુખ છે કે બહારમાં સુખ છે? અને કદાચ જોડાઈ ગયા ને ધ્યાનમાં વિકલ્પો આવ્યા તો વિકલ્પો વખતે આકુળતા વેદાય છે, કશાયમાં કે શાંતિ વેદાય છે, એ નિશ્ચય કર્યો કે નહીં? કે ધ્યાન કર્યું, બસ 1 કલાક ધ્યાન કર્યું, નિશ્ચય કાંઈ ના કર્યો તો ધ્યાન કર્યું જ નથી. તમે 1 કલાક પણ સત્સંગ કર્યો, 1 કલાક પણ સ્વાધ્યાય કર્યો, 1 કલાક પણ સામાયિક કરી, 1 કલાક પણ પ્રતિક્રમણ કર્યું, 1 કલાક પણ ધ્યાન કર્યું, નિશ્ચય ના કર્યો, સમજવાનું કાંઈ કર્યું નથી હજી. એક ક્ષણે એ ધ્યાનની ક્રિયા પૂરી થઈને અંદરમાં પાવરફુલ નિશ્ચય છે કે વસ્તુ હયાત છે, એ તરફ નજર કરવાની જ છે. અને નજર કરીને એમાં ઉપયોગને એકાગ્ર કરું છું તો પરમ શાંતિ, પરમ આનંદ, પરમ જ્ઞાન, પરમ વિચાર, પરમ બોધ પ્રગટે જ છે. અને બહાર જોઉં છું એટલે દુઃખને આકુળતા છે, કંટાળો છે, થાક છે, જોઈતું નથી, પણ નિશ્ચય નથી કરતો. અને પછી કે મને ખૂબ વિકલ્પો આવ્યા, ખૂબ વિકલ્પ આવ્યા, તો વિકલ્પોનો થાક કેમ ન લાગ્યો? એટલો તો નિશ્ચય કર કે જે મને સંસારના વિકલ્પો આવ્યા, ઘર કુટુંબના વિકલ્પો આવ્યા, કમાવા ખાવા પીવાના વિકલ્પો આવ્યા, એનો થાક એ વખતે જીવને કેમ ન લાગ્યો?
એ જીવને નિશ્ચય નથી કરતો કે આમાં થાક છે, આકુળતા છે, નિરાકુળતા નથી, નિરાકુળતા ઠરવામાં છે, સમજીને સમાઈ જવામાં છે, પણ આટલો પણ નિશ્ચય નથી કરતો. હું તો કહું છું 5 જ ક્રિયા કોઈ પણ જ્ઞાનીની બતાવેલી નિમિત્તની કરો. જુઓ અંદરમાં નિશ્ચય કરો છો તો તમે મોક્ષે જશો, પણ નિશ્ચય નથી, આશ્રય નથી, ક્યારેય વસ્તુ પ્રાપ્ત નહીં થાય. નિશ્ચયને આશ્રયના બળે આખું મોહનું સામ્રાજ્ય તૂટે છે. જ્ઞાનીએ નિશ્ચયની આશ્રય યથાર્થ કર્યો છે એટલે છેક સુધી પહોંચી જાય છે. ભલે નીચેના ગુણસ્થાનમાં ઊભો છે પણ નિશ્ચય આશ્રય છેક સુધી છે. જેવો સિદ્ધનો અને અરિહંતનો નિશ્ચય છે, કોઈ અપેક્ષા એવો એનો નિશ્ચય છે. આશ્રયમાં તરતમ્યતા છે, કેમ કે ઉદય ચાલે છે મોહનો, પણ અંદરમાં નિશ્ચય પાવરફુલ છે. બધાને તોડતો 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 શ્રેણી ચડીને પહોંચી જાય છે. સ્વયંભૂ રમૂણ સમુદ્ર સમાન મોહને મારી નાખે છે, સંસારને છીણ કરી નાખે છે. નિશ્ચય છે, નિશ્ચય નથી કરતા. એક આવા ધર્મસ્થાનકમાં શિબિરમાં પહોંચવું પડે તો એ નિશ્ચય કરો છો કે નહીં? એક જગતની કોઈ બાહ્ય ક્રિયા કે પ્રગટ કરવી હોય તો અંતરંગ ત્રણ લોકના નાથને પ્રગટ કરવાની ક્રિયા કરવી હોય તો એમાં કેટલો બધો નિશ્ચયને આશ્રય છે. કોઈ કરવા તૈયાર નથી. ઓગે ઓગે જેટલું પ્રાપ્ત થાય એટલું કરવું છે, નિશ્ચય કરવા કોઈ તૈયાર. હું તો કહું છું અડધો કલાક જ સત્સંગ કરો, પણ એવો સત્સંગ પાવરફુલ કરો કે એ કર્યા પછી તમારો નિશ્ચય રોમ રોમથી થઈ જાય. મેરુ તો ડગે પણ જેના મનના ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ. હવે ગમે તેવો કર્મનો આકરો ઉદય આવશે તો પણ મારો નિશ્ચય પલટાશે નહીં. હવે મતિ કલ્પનાથી જીવીશ નહીં, મોહને વશ થઈશ નહીં. કદાચ ખેંચાઈશ તો એ ખેંચાવાની ક્રિયાને પણ જોઈશ કે એમાં સુખ શાંતિ શું છે. એ મોહના ઉદયમાં ખેંચાશે, આ બધી ક્રિયાઓ તો આવશે, નિશ્ચયને આધીન સર્વથા નથી, પણ એ વખતે એ મોહની ક્રિયાને ખેંચાવાની ક્રિયાને પણ જોઈને ક્ષીણ કરે છે. ઓહો પ્રભુ, આ મોહ રાજા ખેંચે છે, તારી મારી વચ્ચે આંતરો ઉત્પન્ન કરે છે, હવે ક્ષીણ કરાય. તરત પ્રાર્થના, તરત પ્રતિક્રમણ, તરત અવલંબન, તરત શરણું, તરત અંદરમાં પોતે અંદરમાં પ્રેમ કરવા માંડે છે કે પ્રભુ આ આંતરો મારો કઢાવ. પણ એ કોઈ પ્રયત્ન નથી કરતો. બોલો, શરણાગતિનો ભાવ એક ક્ષણે આવે છે કે આ મોહ રાજા મને છેતરે છે, આ દોષ મને ઉલ્લુ બનાવે છે, આ દુકાને ધંધે બેઠા બેઠા મને સાંભળતો જ નથી પરમાત્મા કે આત્મા કે જ્ઞાની, અને બધું ભૂલી જવાય છે. એ વખતે ક્યાં શરણું આપણે લઈએ છીએ કે પ્રભુ તમે સ્મરણમાં તો આવો, તમે સ્મરણમાં તો રહો, તમારા આધારે આ બધું તૂટશે. અને મને અહીંયા રાગદ્વેષ આ ધન ધંધાના સ્થાને નહીં થાય કે આ ઘર કુટુંબના સ્થાને નહીં થાય. તમે હૃદયમાં રહો. પણ એવો પણ ભાવ, એવો પણ પ્રાર્થના, એવું પણ શરણ આપણે લેતા નથી, કેમ કે જીવને હજી મોહ નડે છે, એવું જીવને હજી બરાબર ફિટ નથી બેઠું. એવો પણ નિશ્ચય નથી કે આ મોહ રાજા મને અનાદિકાળથી છેતર્યો છે. અને જ્ઞાની મોહ ઉપર જ ઘા કરાવશે. ઓછું જાણશો તો ચાલશે, ઓછું વાંચશો તો ચાલશે, ઓછું સાંભળશો તો ચાલશે. નિષેધ નથી. તમારી ભૂમિકા, તમારી નિવૃત્તિ, તમારા સંજોગો, પણ નિશ્ચય હશે તો પહોંચી જશો. નિશ્ચય અને આશ્રય ઉપર કૃપાળુદેવે મેક્ઝિમમ ભાર મૂક્યો છે. એટલી બધી જગ્યાએ નિશ્ચય અને આશ્રય શબ્દમાં આપ્યો છે. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એમ દેહાભિકમાંથી હર વિષાદ વૃત્તિ દૂર કરી હું અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું એવું વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરો. અને એ વૃત્તિનું બળ મંદ પડે ત્યારે વિતરાગ પુરુષોની દશા અને તેના અદ્ભુત ચરિત્ર પર દ્રષ્ટિને પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી. આ સુગમ, સર્વોત્કૃષ્ટ, ઉપકારકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. અને આવી વાત તો એમને ઠેકાણે ઠેકાણે લખી છે. પણ જીવને એ જ્ઞાનીનું હૃદય ઓળખાવ્યું નથી, એટલે એ વાત કઈ ઠેકાણે ઠેકાણે લખીને એક વાત ઉપર ફોકસને ફોર્સ કર્યું છે, પકડતો નથી. પત્રો યાદ રાખી જાય, બરાબર છે કે નહીં, પણ મોક્ષ માર્ગ નથી યાદ રાખતો કે મોક્ષ માર્ગનો કયો નિશ્ચયને આશ્રય કરવાનો કીધું. આ પત્રમાં આમ કીધું છે, આ પત્રમાં આમ કીધું છે, આ પત્રમાં આમ કીધું. આ ફોર્સ ફોકસ ક્યાં હતો જ્ઞાનીનો? એક એક પત્રમાં, એક એક ફોકસમાં જ્ઞાનીનો એક જ અભિપ્રાય છે, ઓળખજો. અને બધા જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે. અનંત જ્ઞાનીનો એક અભિપ્રાય હોય, એક અજ્ઞાનીનો અનંત અભિપ્રાય હોય. કેમ કે નિશ્ચય આશ્રય યથાર્થ નથી, એટલે અજ્ઞાનીનો અનંત અભિપ્રાય છે. અનંત જ્ઞાનીનો એક જ નિશ્ચયને આશ્રય છે, એટલે એક એક પત્રમાં, એક એક વાક્યમાં, એક એક વચનમાં એક એક સરખું વેદન છે કે વિતરાગતા વિતરાગતા વિતરાગતા. શુદ્ધ ધર્મ, શુદ્ધ ધર્મ, શુદ્ધ ધર્મ, શુદ્ધ નિશ્ચય, શુદ્ધ આશ્રય, શુદ્ધ નિશ્ચય, શુદ્ધ આશ્રય. પણ એ જીવ કરવા તૈયાર નથી. એને પૂછો શું વાંચ્યું, કંઈ ખબર નથી. પાછો કે ટોપ સત્સંગ કેવો હતો સાહેબજીનો, પ્રકાશભાઈનો, ફલાણાનો? ટોપ. મેં પૂછ્યું શું ટોપ? તો બોલી ના કે બાજુ શું ટોપ લાગ્યું, શું નિશ્ચય કર્યો, શું દ્રઢ નિર્ણય કર્યો? કે કાંઈ નહીં, ટોપ હતું. ટોપ એટલે શું? તો શબ્દો છે બધા, બરાબર છે કે નહીં? એ વખતે કાંઈ એને ખબર નથી કે હું શું બોલું છું અને મારું વેદન છે કે નહીં, અથવા કઈ વસ્તુ મને સ્પર્શ કરી ગઈ, કઈ વસ્તુ મને હૃદયથી ટચ કરી ગઈ, કઈ ભૂલ મારી પકડાઈ. સત્સંગ એટલે તમારા દોષોને છીનભીન કરી નાખશે. સત્સંગ કરવો એટલે કંઈ કાચી માટીનો ખેલ નથી, કાયરને પ્રતિકૂળ. પણ એ સત્સંગ કરવામાં મોહ રાજા ઉપર ઘા આવશે, દોષને પ્રકૃતિ ઉપર ઘા આવશે, તમારી પ્રકૃતિને છીનભીન કરશે. પછી એને મળવાનું મન નહીં થાય. કોઈક વાર ક્ષીણ કરશે ને તો થશે કે હવે ભાઈને મળવું નથી, બહુ આકરા શબ્દો બોલે છે. પેલો અત્યંત પ્રેમ કરતો હોય પણ આકરા શબ્દોથી મોહ ક્ષીણ કરાવશે. પ્રેમ તો એટલો જ હશે, જ્ઞાનીના હૃદયમાં જબરજસ્ત પ્રેમની કરુણા. પણ એક પદમાં આવે છે આનંદગંજીના, તીક્ષ્ણતા અને કરુણા બે સાથે છે.
તીક્ષ્ણતા અને કરુણા બંને જ્ઞાનીને એકી સાથે વર્તે છે. તીક્ષ્ણતાનું વેદન ચાલતું હોય, કરુણાનું વેદન હૃદયમાં પડ્યું છે. કરુણાને પ્રેમનું વેદન ચાલતું હોય ત્યારે તીક્ષ્ણતાનું વેદન જ્ઞાનીને એકી સાથે પડ્યું છે. અનેકાંત દ્રષ્ટિ છે, એકી સાથે અનેક ગુણોનું વેદન છે. પણ એ જીવ સમજવા તૈયાર નથી. એ કે મને જ લડ્યા. એ અરુણભાઈ સમજે કે પ્રકાશભાઈ મને જ લડ્યા, પણ એ ખબર ના પડે કે તમને નથી લડે, તમારા મોહ ઉપર લડ્યા છે. પણ એ જીવને પકડાતું નથી. એ જીવને માઠું લાગી જાય છે કે બસ મને લડ્યા. પેલો કે મને નથી લડ્યા, મારા મોહ ઉપર ઘા કર્યો છે, બસ આ મારે સવડું સમજણ કરી દેવાનું. આ સવડી સમજણ કરનારો સત્પાત્ર જીવ છે, આટલું સમજી દેજો. જ્યારે જ્ઞાનીનું કોઈ વચન વાંચતા વાંચતા કડવું લાગે ત્યારે સમજવાનું કે આ જ સાચું વચન મારા માટે અત્યારે છે. જે વચન વાંચતા તમારા મોહ ઉપર અને અંતરાત્મા ઉપર જબરજસ્ત ઘા થાય અને વાંચવા માટે મન રોકાય નહીં કે ના ના આને આગળ કરો, મારામાં પાસે છે એ રાખો, તો સમજવાનું કે હજી સુપાત્ર નથી. સુપાત્ર ત્યાં જ ઊભો રહે, 100 વાર વિચાર કરે કે આ વચન મારા મોહ ઉપર ઘા કરનારું. આ વચન અત્યારે મારી જે પ્રકૃતિ જે મારે ક્ષીણ કરવાની છે, જે કર્મના ઉદય ઉપર ઘા કરવાનો છે, એ જ આ વચન કામ કરશે, એ કરો. પણ ત્યાં જીવ ઊભો રહેતો નથી. ત્યાં આગળ તો આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ. કે જીવને પોતાના અહંકાર ઉપર ઘા થાય, મોહ બુદ્ધિ ઉપર ઘા થાય, વિભાવ ઉપર ઘા થાય, વિભાવના કાર્યો ઉપર ઘા થાય, ગમતું નથી. સ્વચ્છંદ પ્રતિબંધ ગાઢ છે આ કાળનો જીવ. વિપર્યાસ પણ કૃપાળુજી શબ્દ પણ વાપર્યો છે. ગાઢ છે ને જીવ કોઈ મૂકવા તૈયાર નથી. શ્રવણ કરવા તૈયાર છે, પણ એ ઘાને ઝીલવા તૈયાર નથી. એ ઝીલો જો સત્પાત્ર જીવ છે. નિકટ ભવી જીવ તો ધાકડ ધાકડ તૈયાર છે. એકવાર આત્માનુશાસનમાં વાંચવામાં આવ્યું હતું કે સત્પુરુષ કદાચ આક્રોશથી બોલે તો પણ તમે સ્વીકાર કરજો, કારણ કે તમારા ઘા મોહ ઉપર ઘા કરે છે. આક્રોશ નથી. એ કદાચ તમને ગુસ્સે થતા કડવા વચન કહેતો જણાય, આક્રોશપૂર્વક બોલતો જણાય, તો પણ એ તમારા મોહ ઉપર ઘા કરે છે, તમારા દોષ ઉપર ઘા કરે છે, તમારી અવળી પ્રકૃતિ ઉપર ઘા કરે છે. તમારા ઉપર ઘા નથી કરતો. જો યથાર્થ સત્પુરુષ હશે તો, યથાર્થ સત્પુરુષ હશે તો, યથાર્થ સત્પુરુષ હૃદયથી પ્રેમ કરે છે, મૈત્રી કરે છે, અભિન્ન બુદ્ધિથી જોવે છે, પોતાનો સાક્ષાત આત્મા જોવે છે. એક મુમુક્ષુને કીધું અમે તમારામાં એક સાક્ષાત આત્મા જીવે છે, તો વિચાર કરતો થયું કે આવું બધું એ પોતાના સમાન સાક્ષાત આત્મા જ જોવે એવો નિયમ છે જ્ઞાની. સામેના પ્રત્યેક જીવમાં પોતાના સમાન સાક્ષાત આત્મા જોવાની જેની દ્રષ્ટિ પ્રગટી છે, એ જ જ્ઞાની ગુરુ સત્પુરુષ છે. અને એ ભાવે જોઈ અને એની વચ્ચેનો આંતરો દૂર કરાવે છે કે આ મોહ રાજાનો, આ કર્મ પ્રકૃતિનો આંતરો છે, એના પર ઘા કરે અને એના ઉપર આક્રોશ કરે છે. તમારા ઉપર આક્રોશ નથી કરતા, પણ આ જીવને સમજાતું નથી. અને ભાઈશ્રી તો ત્યાં સુધી લખ્યું છે કે તમે ધન્ય ભાગી છો જો જ્ઞાની તમને કંઈ કડવું કહે છે. તો એવું બી કીધું છે કે તમે ધન્ય ભાગી છો જો જ્ઞાની તમને પ્રેમ ખાલી નથી કરતા, પણ કંઈક કડવું પણ કહે છે. અને એ કડવું પણ જો જીવને મીઠું લાગે, એ કૃપાળુદેવના વચનો એકદમ જોરદાર લાગે કે આજ વાઇબ્રેટિંગ જોરદાર છે મારા માટે, મારા હૃદયને પલટનાર છે, ત્યારે સમજવાનું કે કવડું અંદરમાં મીઠું થઈ જશે. સત્સંગનો રસ પ્રથમ લાગે કડવો, પછી આંબા કેરી શાક. હવે એ જીવને સમજાતું નથી અને એ વેદન આવવું જોઈએ. જ્ઞાની કેટલું કહે છે, ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા ભૃત સ્નેહીઓ સ્વજન ગોત્ર જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા એ મોહ અજ્ઞાતના. રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના. રે રે જીવ વિચાર એમ જ સદા અન્યત્વદા ભાવના. આવી અન્યત્વદા ભાવના જેને ગાઢ કરી હોય એને એકલા અસંગ રહેવાની શક્તિ પ્રગટે છે, અન્યથા નથી પ્રગટે. જ્ઞાની એકલો અસંગ મૌન અપ્રતિબદ્ધ શું કામ રહી શકે છે, વિચરી શકે છે? એવી આ અન્યત્વ ભાવના એના રોમ રોમમાં છે કે મારું કોઈ નથી, મને કાંઈ શરણ નથી એક ચૈતન્ય વસ્તુ સિવાય, પોતાની અભિન્ન વસ્તુ સિવાય. અને આમાંથી એક પણ વસ્તુ મારી નથી એવો અન્યત્વ ભાવ એવો ગાઢ થઈ ગયો છે કે દેહ મારો નહીં તો દેહના સંબંધો મારે ગયા. એટલે અંદરમાં અભિન્ન ભાવે એકલો રહી શકે છે, અસંગ રહી શકે છે, મૌન રહી શકે છે, અપ્રતિબદ્ધ રહી શકે છે, નિર્વિકલ્પ થઈ શકે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અસંગ થાય છે, એ પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે. વેદન છે, માર્ગનો અનુભવ છે, માર્ગની નિષ્ઠા છે, માર્ગનો આશ્રયને નિશ્ચય છે, માર્ગની અનુભૂતિ છે. માર્ગ જેમ જેમ વેદનમાં છે, પણ એ કોઈ કરવા તૈયાર નથી. કેમ એકલા એકલા કંટાળો આવે છે? તરત કેમ કુસંગમાં કે સંગમાં જતા રહો છો? સત્સંગ શ્રેષ્ઠ છે, પણ એ સિવાય કુસંગ અન્ય કાર્યમાં ખેંચાઈ જાય છે. અને પછી રાગ દ્વેષની ઈર્ષામાં ત્યાં કેમ થાક નથી લાગતો? અન્યત્વદા ભાવના જીવે ગાઢ કરી નથી, એકત્વ ભાવના જીવે ગાઢ કરી નથી, સ્વરૂપનો મહિમા જ્ઞાનીથી અંદરમાં લીધો નથી. અને જ્યાં જ્ઞાની ઘા કરાવે છે ત્યાં ઘા ઝીલવા તૈયાર નથી. ત્યાં તો કે હું બરાબર જ છું, આમ જ થાય, આમ જ થાય, અમારા સંજોગોમાં તો આમ જ થાય. પેલો કે સંજોગો ગમે તે હોય, તારો અંદરનો નિશ્ચય શું છે? સંજોગને નિમિત્તની સામે શું કામ જોવે છે? જ્ઞાનીને સંજોગ છે, નિમિત્ત છે, પ્રારબ્ધનો ઉદય છે, પણ એની નજર ચૈતન્ય વસ્તુ ઉપર છે. સંજોગને નિમિત્તને ક્ષીણ કરે છે, ગૌણ કરે છે.
જ્ઞાની નિમિત્તમાં જીવવા છતાં નિમિત્તાધીન દ્રષ્ટિ નથી, અને અજ્ઞાની નિમિત્તની વચ્ચે જીવીને નિમિત્તાધીન દ્રષ્ટિ ગાઢ કરી નાખે છે. જ્ઞાની નિમિત્તોની વચ્ચે છે, બાહ્ય નિમિત્તોની વચ્ચે કથનચિત જીવવું પડે છે. જીવવાની ઈચ્છા નથી, આ સમજી જજો, વિવેક છે. જીવવાની ઈચ્છા નથી, એને સદદેવ ગુરુ ધર્મનું નિમિત્ત અંતરંગથી ઈચ્છે છે. અમારો ઉદય પણ નિર્ગંથપણે આવશે તો કેવું સારું, કૃપાળુ. આત્માકાર ઉદય વર્તશે તો કેવું સારું, એવી ભાવના પડી છે. અમારો ઉદય પણ આત્માકાર વર્ષે, નિર્ગંથતાનો ઉદય હશે ત્યારે અમે રાજી થઈશું, ધન્ય રહીશું. ઉદય પણ એવો ઈચ્છે છે, પણ નથી તો સ્વીકાર છે. પણ નિમિત્તાધીન દ્રષ્ટિ નથી, સંજોગાધીન દ્રષ્ટિ નથી, પરાધીન દ્રષ્ટિ નથી. વૃત્તિ કથનચિત થાય છે, ઉપયોગ જોડાય છે એટલે વૃત્તિ કથનચિત થાય છે, પણ નિશ્ચય આશ્રય યથાર્થ છે. એટલે દ્રષ્ટિ પરાધીન નથી, એટલે દ્રષ્ટિ સ્વરૂપને આધીન છે. આ તો કરી શકાય ગમે તેવી સ્થિતિમાં, અને અહીંયા આવીને એ પ્રેક્ટિસ કરવાની છે. આ બધા ધર્મસ્થાનકો, નિવૃત્તિ સ્થાનકો, આશ્રમ સ્થાનકો આશ્રવ વધારવા માટે નથી, આશ્રવ કાઢવા માટે છે. આશ્રવ વધારવા માટે નથી, આશ્રવ કાઢવા માટે છે. આપણી કેપેસિટી નથી કે મુનિ દશામાં જઈ શકીએ, અને ગ્રહસ્થપણાના ઉદયમાં નિમિત્તોમાં ખેંચાઈ જઈએ છીએ. એટલા બધા ધર્મસ્થાનકો એના માટે મધ્યમ માર્ગ છે. શ્રેષ્ઠ તો સર્વસંગ પરિત્યાગ છે, અપૂર્વ અવસર નથી થઈ શકતો. અને કથનચિત ગ્રહસ્થપણાના ઉદયમાં ખેંચાઈ જઈએ છીએ રાગને, દ્વેષને, મોહને, ઈર્ષાને, અહંકારથી. તો આ મધ્યમ માર્ગ છે. પણ પછી અહીંયા આવીને આશ્રવ પાછો એ જ કરે તો, જે ઘર કુટુંબની વચ્ચે એ જ આશ્રવ કરે, એ જ આશ્રવ અહીંયા લઈ આવે તો કાંઈ નહીં. કોઈ સામે નજર ન કરતા જ્ઞાનીને પોતાનો આત્મા, જ્ઞાની અને જ્ઞાનીના વચનો, જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞા એક ઊંધું ગાલીને ચાલે, નિશ્ચય આશ્રય તે જીવે તો પહોંચી જાય. થોડા વખતમાં પહોંચી જાય. સાહેબે કીધું 6 મહિનામાં બી પહોંચી જાય. જ્ઞાનીના અલ્પ સમાગમમાં પણ પહોંચી જાય. આવો નિશ્ચય આશ્રયવાળો જીવ હોય તો. બહુ મહેનત નથી, અનુભવથી કહું છું. મહેનત છે અને છતાં મહેનત નથી. અંતરંગનો નિશ્ચય આશ્રય ગુરુ કૃપાથી બળવાન થઈ ગયું, એમાં પણ ગુરુ કૃપા જ છે. તો જીવનો અંદરનું કામ ઘણું થઈ જાય છે. પણ એ ગુરુ કૃપા પણ સરળ નિશ્ચય આશ્રયથી જ પ્રાપ્ત થાય છે. અને એ સરળ નિશ્ચય આશ્રયથી ઘણી બધી અદ્ભુત વસ્તુ જીવમાં પ્રગટે છે. અને પછી ધીરે ધીરે દિન દિન બધટ સવાયો પાયોજી મેને રામ રતન ધન. જોજો, કરજો તો ખરા. એક અડધો કલાક, પોણો કલાક, કલાક, 2 કલાકના સત્સંગ પછી નિશ્ચય આશ્રય તમારો કાંઈ પાવરફુલ નથી. અને જેમ જીવીએ છીએ એમ જીવીએ છીએ તો સમજવાનું કે કાંઈ આપણે હજી માર્ગને પામવાને લાયક નથી. ઘણી પાત્રતાની જરૂર. શરૂઆતના એટલે કૃપાળુદેવના બધા પત્રમાં લખ્યું છે, તમારે બીજો પુરુષ કોઈ ખોજવાની જરૂર નથી, પણ પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. ખૂબ લખ્યું છે 21માં 22માં પત્રમાં, ખોજીને કરો. પાત્રતા પ્રાપ્તિનો પ્રયાસ અધિક કરો. વસ્તુ મેળવવા માટે તમારે બીજો કોઈ પુરુષ શોધવો નહીં પડે, તમારી સમીપ જ છે. પણ પાત્રતા વિના, નિશ્ચય આશ્રય વિના આપશે કેવી રીતે? નિશ્ચય આશ્રય વિના, શરણાગતિ વિના આપશે કેવી રીતે? આપવું હોય સત્પુરુષને, પણ જીવને તૈયારી નથી, ગરજ નથી, ભાવ નથી. બરાબર છે. ઘણીવાર મનુ કાકા કે એમ કીધું, જો ભાવ ગરજ હશે તો ઘણીવાર આવીશ. ના નથી. કોવા પ્રત્યે મને કથનચિત લગાવ છે, સાહેબજીનો ને સંસ્થાનો ઉપકાર છે, ઘણા વર્ષો સુધી રહ્યો છું. પણ અંદરમાં ભાવ, પ્રેમ, ગરજ જોઈશ, જીવોની તૈયારી જોઈશ. કેમ કે મારા ભગવાનના જ્ઞાનીના વિતરાગના વચનો છે. એ ભાવ, ગરજ, પ્રેમ વિના પરિણમતા નથી. માર્ગ એવો છે. જ્ઞાનીનું એક પણ વચન તારે પરિણમશે કે જ્યારે તમારા હૃદયમાં જોરદાર ભાવ, પ્રેમની ગરજ હશે. પછી કાંઈ જોઈતું નથી. જ્ઞાની બીજી કોઈ પાત્રતા માગતા નથી. પ્રભુશ્રી કહેતા, તને આવ્યો પ્રેમ શો, જ્ઞાનીને શો નેમ. પછી બીજી કોઈ પાત્રતા ઈચ્છતા નથી. એક જ પાત્રતા ઈચ્છે છે કે તારો ભાવ કેવો છે, તારો પ્રેમ કેવો છે માર્ગ પ્રત્યે, તની ગરજ કેટલી જાગી છે કે આ વસ્તુ મને એન કેન પ્રકારે જોઈએ છે. જે સ્થિતિમાં હું જીવું છે મને મજા નથી. આ જેલ મેલ જેવું મકાન હવે જેલ જેવું ભાસે છે, મને છોડાવો. કગરે, હૃદયથી કગરે જ્ઞાનીની સમીપ, મને છોડાવો, મને નથી જોઈતું. મને નથી જોઈતું આ સંસાર, નથી જોઈતું આ સંસારના પ્રતિબંધો કે સ્વચ્છંદ, કે નથી જોઈતી આ મનની માન્યતા, નથી જોઈતું આ ઘર કુટુંબનો પ્રતિબંધ. મને તમારી સમીપમાં એક શાંત ભાવ, આત્મભાવમાં વિચરવું છે ને રહેવું છે. એવો નિશ્ચય આશ્રય પ્રેમ પ્રતિજ્ઞા પ્રગટવી જોઈએ. એ કોઈ કરવા તૈયાર નથી. વિરલ જીવો છે, વિરલ જીવો છે. વિરલા મુમુક્ષો, વિરલા મુનિઓ, વિરલા પાત્ર જીવો, વિરલા ધર્મી જીવો છે, વિરલા જ્ઞાની જીવો પણ છે. એટલે ઘણીવાર કહું કે ખોટું નહીં લગાડતા, હું ના આવું તો દુઃખ નહીં લગાડતા, આવીશ જ. મારા હૃદયમાં છે જ, પણ મને અંતરમાંથી પરમાત્મા સ્ફૂર્ણા કરશે ને ભાવ, પ્રેમ, ગરજ જોઈશ. અને કુદરતની અંતસ્ફૂર્ણા હશે, પરમાત્માની અંતસ્ફૂર્ણા આવીશ. પણ એ જોઈને આપીશ, કેમ કે તો જ પરિણમન થશે. ભાવ, પ્રેમ, ગરજ વિના આપીશું, નીકળી જશે, વોમિટ થઈ જશે, એનો મહિમા આવશે નહીં. ઘણીવાર શ્રવણ એટલું બધું થઈ જાય ને મહિમા ના હોય તો વોમિટ થઈ જાય. તમને શ્રવણ ખૂબ, વાંચન ખૂબ થાય, એનો મહિમા નથી, પરિણમન નહીં થાય. એક એક વચનમાં મહિમા લાવો અને એક એક વચનમાં ભાવ, પ્રેમને ગરજ જગાવો. અદ્ભુત છે, અદ્ભુત વસ્તુ છે. અદ્ભુતમાં અદ્ભુત વસ્તુ આપણને જ્ઞાનીઓએ આપી છે, કૃપાળુદેવે આપી છે. આપણને હજી કિંમત નથી, કેમ કે સહજપણે, સામાન્યપણે પ્રાપ્ત થઈ જાય છે ને, અને પછી સહજતાથી મળી જાય છે. એટલે આપણને લાગે છે કે મળી જાય છે.
તો ઘણી ગરજ પામ પ્રેમ હોય તો ઘણી અંદરની ગુપ્ત વાતો જ્ઞાનીઓ આપે ને સમજાવે, પણ એ પણ ક્યાં છે? અને તો હૃદયમાંથી નીકળતી વસ્તુ છે, હૃદયમાંથી નીકળતી વસ્તુ છે. કાલે એક જગ્યાએ સહજપણે જવાય, ઘણી બધી ગુપ્ત વાતો હૃદયમાંથી નીકળી. મેં કીધું નીકળશે, જો સામેનો કોઈ ઝીલનારો જીવ હોય તો ઘણી બધી ગુપ્ત હૃદયની વાતો નીકળે કે માર્ગ કેવો છે, માર્ગ કેવો છે, માર્ગ કેવો છે. સમજવો એક ભાવ તો માર્ગ બરાબર સમજજો, ઉતાવળ નહીં કરતા, એ પણ સમજી લેજો. મહાપુરુષના સમાગમથી, જ્ઞાનીના વચનના અવલંબનથી, એની મુખાકૃતિને એના અવલંબનથી, એના હૃદયના એની ઓળખાણના અવલંબનથી માર્ગ સમજવો. એક ભાવ ઉતાવળ નહીં કરતા, પછી સ્વચ્છંદ પ્રતિબંધ તૂટશે જ. અને અંદરનો એટલો બધો પ્રેમ ભાવ ગરજ જાગશે કે એના વિના ચેન નહીં પડે. આ જ જોઈએ સત્પુરુષની પ્રત્યે કેવો વિરહ. 212મો પત્ર જોજો, એના વિયોગ એક ઘડી પણ જીવવું લખ્યું છે ને. એવી સ્થિતિ છે, આવે આવે. મીરાને એવી સ્થિતિ હતી, આવે. બરાબર કે નહીં? બધો જ સ્વીકાર છે, પણ આ સત્પુરુષના વિયોગમાં વિરહમાં એક ઘડી પણ જીવવું મને અઘરું છે. પ્રાણ જવા તુલ્ય લાગે છે ને, મૃત્યુ તુલ્ય લાગે છે. અન્ય પદાર્થોનો સંગ કે પરિચય પણ મૃત્યુ તુલ્ય લાગે. ત્યારે સમજવાનું કે સત્પુરુષનો નિશ્ચય આશ્રય આપણને યથાર્થ. એક સત્પુરુષ સિવાય અન્ય પુરુષોનો કે અન્ય વ્યક્તિઓનો કે અન્ય પદાર્થોનો પરિચય પણ મૃત્યુથી પણ વિશેષ તુલ્ય વેદના લાગે. ત્યારે સમજવાનું કે આપણી નિકટમાં નિકટ પાત્રતા છે. કૃપાળુદેવ ત્યાં શબ્દ લખ્યો છે, એ જીવ નિકટ પાત્ર છે. હવે એનાથી માર્ગ દૂર નથી, હવે માર્ગમાં આવી ગયો. એટલે છેક કિનારે છે. હવે ગમે તે ઘડીએ માગી ખાઈને ગુજરાન ચલાવીશું, પણ આત્માના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આવી સૌભાગ્યની સ્થિતિ આવી પછી ક્યાં આવી જાઓ ઈડરમાં? પછી શું કીધું? હવે ઈડરમાં આવો. અત્યાર સુધી કે ભલે રહ્યા સાયલામાં સત્સંગ કરાવું છું, હવે આવી ગયો નિશ્ચયને આશરે કે માગી ખાઈને ગુજરાન ચલાવવા તૈયાર છું, પણ આત્માના અનંત આગળ આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે. આ નિશ્ચય આવી ગયો કે સત્પુરુષના વિરહમાં કાંઈ, વિરહમાં મને મજા નથી. સત્પુરુષના તુલ્ય બીજું કાંઈ નથી. સત્પુરુષના વચનને આજ્ઞા તુલ્ય જગતમાં બીજું કાંઈ નથી. અને એ સિવાય બધું મૃત્યુ તુલ્ય છે, મરણની વેદના તુલ્ય છે, એવું લાગે. ત્યારે તો કૃપાળુદેવ લખ્યું છે, જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે. તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે. અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે, એમાં જ વૃત્તિને રાખીને જીવે છે. બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બંને એને સમાન થઈ ગયા હોય છે. આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ, મોહની સંગતિ બહુ વિટંબનામય છે. પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે. જો પાછો એ શબ્દ આવી ગયો. કૃપાળુદેવ કેવી અદ્ભુત વસ્તુ ખોલી છે. તેને ઘણું કરીને, શું કહ્યું? તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે. કેટલી અદ્ભુત વાત. આટલો પેરેગ્રાફ તો વાંચ્યો તો ખરા. વિચાર તો કરજો, કોઈ દિવસ વિચાર કર્યો છે? ખાલી વાંચી ગયા છો. પત્ર નંબર 212 આમ આવું કીધું છે. અત્યારે ગોખણી એવી સ્થિતિ થઈ ગઈ છે કે બધું અને એવું બધું થઈ ગયું છે, ગોખી નાખીએ છીએ. ગોખવાની ના નથી, એ પણ એક પ્રેમ છે, પણ એક વેદન છે, એક માર્ગનું વેદન છે, એક જ્ઞાની પુરુષના વચનનું વેદન છે. કે કેવા વેદનમાંથી, કેવી માર્ગના નિશ્ચયને આશ્રયને સમજણમાંથી કૃપાળુદેવનું આ વચન નીકળ્યું હશે. એ વિચાર કરવો કે કેવું અંદરનું વેદન હશે એ વખતે જ્ઞાનીનું, કેવી માર્ગની સમજણ હશે, કેવો માર્ગનો નિશ્ચય હશે, કેવો માર્ગ છેક સુધીનો જ્ઞાનીએ જાણ્યો હશે. કે આવું અઘરું કથન, કઠોર કથન લખ્યું છે, છતાં એવો જ માર્ગ છે. છતાં એવો જ માર્ગ છે કે આવી સ્થિતિ ન આવે ત્યાં સુધી હજી માર્ગ નિર્ગતાનો અથવા ગ્રંથિભેદ કરવાનો હજી વાર છે. જીવને કરવી છે ગ્રંથિભેદ, તોડવો છે મોહ, જોઈએ છે સમકિત. આ સ્થિતિ છે પૂછવું. જ્યારે બી મંજીભાઈ કહે ને સમકિત આજે આપો, ત્યારે એને પૂછું કે આ સ્થિતિ લઈને આવે, પછી હમણાં સમકિત આપો, હમણાં સમકિત આપો, બોલ જોઈએ જ છે, હમણાં જ આપો. જ્ઞાનીઓ કહે છે ખારે કોઈ માધવ લો, માધવ લો, માધવ લો કહેતા. પ્રભુ શ્રી કૃપાળુદેવ ખુલ્લે આમ કહેતા, આવી જાઓ, માધવ લો, માધવ લો. પણ આ સ્થિતિ છે, આ સ્થિતિ લઈને આવે. બસ એના વિયોગમાં ઉદાસીનતા રહે છે. કમાવામાં, ખાવામાં, પીવામાં, ઉઠવામાં, બેસવામાં, બોલવામાં, ચાલવામાં, હરવામાં, ફરવામાં, લેવામાં, દેવામાં, સંસારી જીવોના સંગમાં કે અન્ય કોઈ પણ કાર્યમાં, ધર્મ કે પરમાર્થના સિવાય, આત્માર્થ સિવાયના બધા સંગમાં કે પરિચયમાં ઉદાસીનતા રહે છે. તો તારી અત્યંત પાત્રતા જ આવી જા આપીએ. પછી આપે જ કેમ કેટલો ભાવ પ્રેમ ગરજ છે એવી પરમાર્થ ભાવના થઈ ગઈ છે જીવને. પરમાર્થ ભાવના, જ્ઞાની પરમાર્થ નિશ્ચય કરાવે છે, પરમાર્થ આશ્રય કરાવે, પણ એ કોઈ કરવા તૈયાર નથી. બોલો, હવાર ત્યાં સુધી જુઓ, છે અન્ય કાર્યમાં ઉદાસીનતા, છે અન્યત ભાવનાનો નિશ્ચય, છે અંદરમાં જ્ઞાનીના બોધનો નિશ્ચય. પૂછું દિવસમાં 100 વાર ગભરાઈ ના જતા પાછા. આ તો અહીંયા હું મારી જાતને બહુ હંટર મારતો હોઉં છું, એટલે પછી બધાને હંટર મારી જાઉં.
મારા અંદરમાં એટલા બધા હંટર માર્યા કરતો છું, જબરજસ્ત અંદરમાં હંટર માર્યા કરતો હોય. એટલે કોઈક વાર કાચો પાતળો આમે જીવ આવી જાય ને તો બિચારો ગભરાઈ જાય કે પ્રકાશભાઈ કેમ આવું અઘરું બોલે. કાલે એક મુમુક્ષુને જોરદાર હંટર માર્યા તો ગભરાઈ ગયા કે અમારે તો કંઈ કરવું નથી. મેં કીધું હું મારા અંદરમાં હંટર મારતો એટલે તમને મારું છું, તમારાથી ઝીલાય તો ઝીલજો, ના ઝીલાય તો પાછા જાંગળ. અહીંયા તો કેવો માર્ગ છે? જાંગળ. પણ અંદરમાં જબરજસ્ત હંટર મારવા પડે છે તો જ માર્ગ પ્રાપ્ત થાય છે. કેમ કે મોહરાજાને ક્ષીણ કરવો એટલે કંઈ સામાન્ય વસ્તુ છે? કેવો આચાર્ય ભગવંતો અને કૃપાળદેવ ભગવંતે જ્ઞાનીઓએ પુરુષાર્થ કર્યો છે, જોજો તો ખરા. દિવસ રાત નિષદિન નૈન મેં નિંદ ન આવે, નર તબ હી નારાયણ પામે. છે એવો પુરુષાર્થ. ઊંઘમાં કેટલી એકાકાર, ઊંઘ જાણે જોઈ જ નથી, નિદ્રા આવી જાણે નથી કે રાજી રાજી જીવ. ઊંઘને પ્રમાદને આળસ આયા નથી ને જીવ રાજી રાજી. થોડુંક અહીંયા મિષ્ટાન કે સરસ ફરસાણ ખાવાનું મળશે ને પછી હાશ પ્રમાદમાં જવાનું થશે એટલે રાજી ને રાજી. થાક નથી કે આ ખાઈને પાછો પ્રમાદમાં જવાનું, પાછું આળસમાં, પાછું નિદ્રામાં, પાછું આ શરીરની આસક્તિમાં. ધિક્કાર છે આ જીવને. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. જીવ વિચાર કર. પણ આવો વિચાર હંટર કોઈ જ્ઞાની કે જ્ઞાનીના આશ્રિત કેવા મહા ઉત્તમ જીવો મુમુક્ષુ કરે છે, બીજા કરવા કોઈ તૈયાર નથી. એટલે જ્ઞાનીઓ ધીરજ રાખીને બેઠા છે. એટલે જ્ઞાનીઓ ઘણી ધીરજ રાખીને બેઠા છે અરુણભાઈ, કે તૈયાર થશો તો માર્ગ મળશે. ભાવ પ્રેમને ગરજ જોશો ને એવી તૈયારી હશે તો પેલો આપવા તૈયાર જ છે. આટલું લખી રાખજો. એને કોઈ પ્રત્યે કાંઈ ઓછો ભાવ નથી. કૃપાળુદેવ કહેતા, જેવી દ્રષ્ટિ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વજીવો પ્રત્યે છે. જેવો સ્નેહ આત્મા પ્રત્યે છે તેવો જગતના સર્વજીવો પ્રત્યે છે. કિંચિત માત્ર પણ કોઈથી ન્યૂન અધિકપણું નથી. આવું જ્ઞાનીનું વેદન નિરંતર હોય અને છતાં એટલી લઘુતા કે અમે સર્વે ધર્મી જીવોના દાસ છે. કૃપાળુદેવ કહેતા, વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે રહો, વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે રહો, વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે રહો. આવું વેદન એકી સાથે બધું જ રૂપે ચાલ્યા કરતું હોય છે. એવો અનેકાંતમય માર્ગ, અનેકાંતમય દ્રષ્ટિ, અનેકાંતમય જગતની દ્રષ્ટિ, જાગૃતિ અને પ્રગતિ છે. અદ્ભુત વસ્તુ છે. જોજો તો ખરા, અદ્ભુત વસ્તુ છે. વિશ્વાસ તો કરજો. આજે સવારે કે કાલે જ કોકને કીધું હતું કે એક વિશ્વાસ આવી ગયો તો મુમુક્ષુતા છે. આત્માની અનંત શક્તિનો અને જ્ઞાનીની અનંત શક્તિનો વિશ્વાસ એ પણ મુમુક્ષુપણું જ છે. પણ એવો વિશ્વાસ જ નથી જીવને. અંદરમાં જોજો, વાંચે છે, સાંભળે છે, અંદરનો વિશ્વાસ પૂછજો કે મધરાતે 12 વાગે, બપોરે 12 વાગે ભજનમાં ભોજનમાં કે ગમે તેવી પ્રતિકૂળ સંજોગોમાં વિશ્વાસ પડ્યો છે? બરાબર છે કે નહીં? તો સમજો કે વિશ્વાસ છે ને એ યથાર્થ મુમુક્ષુપણું છે. અને પછી આવી સ્થિતિ આ નિકટતા છે, પછી એનાથી માર્ગ દૂર નથી, એનાથી અંદરની વસ્તુ દૂર નથી, અસમીપ નથી જ, નજીક જ છે. સત એક પ્રદેશ પણ અસમીપ નથી. સત સહજ છે, સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પણ મોહ અને મોહનું આવરણ જીવને પ્રાપ્ત કરવા દેતું નથી. બસ આટલું સમજો. મોહનો પ્રકાર સમજો, જેવા કેવા પ્રકારે મોહ આપણને રોકે છે પણ સમજો. બસ અહીંયાથી સત્સંગનો વિરામ પામું છું. તમે બધા પ્રભુએ ખૂબ ભાવથી, પ્રેમથી, એકાગ્રતાથી શ્રવણ કર્યું. તમારા બધાનો પણ ઉપકાર છે. પણ પરમાત્માના જ્ઞાનીના વિતરાગના વચનોમાં ખૂબ પ્રેમ કરજો. માર્ગ અલૌકિક છે એટલી શ્રદ્ધા તો કરજો. અને આ માર્ગ આ પ્રકારે સમજ્યા વિના કોઈ કાળે છૂટકો નથી. ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે, ગમે તો મોડે કે વહેલે, આ જ ઘરે છૂટકો છે. આવો નિશ્ચય આશ્રય. કૃપાળુદેવની કેવી ઉપાધિ હતી! તમને મારે તો કાંઈ નથી. 18 કલાક ઉપાધિમાં રહ્યા છે. કૃપાળુદેવ 24 કલાકમાંથી 18 કલાક ઉપાધિમાં રહેવો પડે એવો પ્રારબ્ધ યોગ વર્તતો હતો, કંઈક પૂર્વના એવા પ્રારબ્ધના કારણે. પણ છતાં કેટલી બળવાન જાગૃતિ કે આત્માને નહીં ભૂલું. ખચિત અસમાધિથી નહીં પ્રવર્તવું. દેહ ત્યાગ કરીશ પણ ખચિત અસમાધિથી નહીં પ્રવર્તવું, એવો નિશ્ચય બાળપણથી વર્તે છે કે અસમાધિથી નહીં પ્રવર્તવું. બોલો, એવો નિશ્ચય કરીએ છીએ આપણે કે ગમે તેવું સવારથી સાંજ સુધી કર્મનો ઉદી આવે કે જુદા જુદા સંજોગોમાં જવાનું થાય, જ્ઞાની જ્ઞાનીનો બોધ, જ્ઞાની જ્ઞાનીનું શરણ, જ્ઞાની જ્ઞાનીનો આશ્રય, જ્ઞાની જ્ઞાની આપેલી વસ્તુ એને ક્યાંય ભૂલીશ નહીં. આ જ એ જ મહાપુરુષો કહે છે, આમાં જ તું પ્રતિવંત બન, આમાં જ થા સંતુષ્ટ, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. સુખધામ અનંત સુષંત ચહી, દિન રાત રહે તદ ધ્યાનમહી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો પદ વરતે જયતે. ઓ પ્રણમો પદ તે વરતે જયતે. સર્વજીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વજીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વજીવોને બોધિ સમાધિની પ્રાપ્તિ હો. સર્વજીવોને બોધિ સમાધિની પ્રાપ્તિ હો. સર્વજીવોને
નિર્વાણની પ્રાપ્તિ હો. સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ હો. નિર્વાણની પ્રાપ્તિ હો. નિર્વાણની પ્રાપ્તિ હો. નિર્વાણની પ્રાપ્તિ. સહજાત્મ સ્વરૂપ તેજ. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. શરીરના સંબંધો તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. શરીરના કાર્યો તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. કર્મનું ફળ તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. શરીર તેવું નહીં, સહજાત્મ સ્વરૂપ તેજ. સહજાત્મ સ્વરૂપ તેજ. સહજાત્મ સ્વરૂપ તેજ. સર્વધર્મી ભવ્ય ભક્ત જીવોની અંતરના ખૂબ ખૂબ હૃદયના જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય પ્રભુ.